નોલેજ મીનિંગ ડેફિનેશન નેચર અને એટ્રીબ્યુટ્સ. જ્ઞાનનો અર્થ જોઈએ તો જ્ઞાન એટલે માહિતી, અનુભવ, વિચારશક્તિ અને સમજણનું સંકલન. સરળ શબ્દોમાં જોઈએ તો જ્ઞાન એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા માણસ સાચું ખોટું ઓળખે છે, તર્ક શક્તિ વિકસાવે છે અને સમસ્યાઓનો ઉકેલ શોધે છે. પુસ્તકાલય વિજ્ઞાનમાં જ્ઞાન એ સ્તર છે જ્યાં માહિતીનું ગાઢ વિશ્લેષણ અને અનુભવ સાથેનું સંકલન થાય છે. જ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો પ્લેટોના મંતવ્ય મુજબ સાચા અને તર્કસંગત વિશ્વાસને જ્ઞાન કહે છે. ઓક્સફર્ડ ડિક્શનરીના મંતવ્ય મુજબ અનુભવ અને શિક્ષણથી મેળવાયેલા તથ્યો, માહિતી અને કૌશલ્ય એટલે કે જ્ઞાન. લાઇબ્રેરી સાયન્સ દૃષ્ટિકોણથી જોઈએ તો જ્ઞાન એ માહિતીનું એવું સ્વરૂપ છે જે વિશ્લેષણ, અનુભવ અને તર્કશક્તિ દ્વારા માનવ જીવનમાં ઉપયોગી બને છે. જ્ઞાનનું સ્વરૂપ ડાયનેમિક એટલે કે જ્ઞાન સ્થિર નથી, તે સતત બદલાતું રહે છે. કમ્યુલેટિવ એટલે કે જ્ઞાન સતત વધતું જાય છે. નવું જ્ઞાન જૂના જ્ઞાન પર આધારિત હોય છે. ત્રીજું છે રિલેટિવ એટલે કે એક સંદર્ભમાં સાચું માનવામાં આવતું જ્ઞાન બીજે ખોટું સાબિત થઈ શકે છે. યુનિવર્સલ એન્ડ પર્ટિક્યુલર એટલે કે કેટલાક જ્ઞાન સર્વમાન્ય હોય છે, જેમ કે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, જ્યારે કેટલાક ખાસ સંજોગોમાં જ સાચા હોય છે. ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ જ્ઞાનમાં તથ્યો અને વ્યક્તિગત અનુભવ બંનેનો સમાવેશ થાય છે. ઇન્ટરડિસિપ્લિનરી એટલે કે જ્ઞાન એકબીજા સાથે જોડાયેલું છે, જેમ કે વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સાહિત્ય વગેરે વચ્ચેનો સંબંધ. ટ્રાન્સફોર્મેટિવ જ્ઞાન વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસમાં પરિવર્તન લાવે છે. જ્ઞાનના લક્ષણો જોઈએ તો સત્યતા એટલે કે સાચા અને પ્રમાણિત તથ્યો જ જ્ઞાનનો આધાર બને છે. બીજું છે પ્રમાણિકતા એટલે કે જ્ઞાન વિશ્વસનીય સ્ત્રોતો પરથી મેળવવું જોઈએ. ઉપયોગિતા તો જ્ઞાન વ્યક્તિગત અને સામાજિક જીવનમાં કામનું હોવું જોઈએ. સુવ્યવસ્થિતતા જ્ઞાન ગોઠવાયેલું અને ક્રમબદ્ધ હોય છે. સંચાર ક્ષમતા જેમાં જ્ઞાન બીજાને પહોંચાડી શકાય એવું હોવું જોઈએ. પ્રમાણભૂતતા જ્ઞાનને ચકાસી અને પરખી શકાય તેમ હોવું જોઈએ. લવચિકતા એટલે કે ફ્લેક્સિબલ જેમાં સમય, સંજોગો અને સંશોધન મુજબ જ્ઞાન બદલાઈ શકે છે. અનંતતા જ્ઞાનની સીમા નથી, તે સતત વિસ્તરતું જાય છે. નિષ્કર્ષ જોઈએ તો જ્ઞાન એ માહિતી, અનુભવ અને તર્ક શક્તિનું સંકલન છે જે માનવ જીવન અને સમાજ માટે ઉપયોગી બને છે. તેનું સ્વરૂપ ડાયનેમિક, રિલેટિવ, કમ્યુલેટિવ અને ટ્રાન્સફોર્મેટિવ છે. તેના લક્ષણો સત્યતા, ઉપયોગિતા, પ્રમાણભૂતતા અને સંચાર ક્ષમતા જેવા અગત્યના તત્વો ધરાવે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે જ્ઞાનનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ સમજે છે કે કેવી રીતે માહિતી જ્ઞાનમાં અને જ્ઞાન બુદ્ધિમત્તામાં પરિવર્તિત થાય છે.